આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની વિકાસ કામોની બેઠક હતી। આ બેઠકની અંદર કુલ 39 દરખાસ્તો રાજકોટના 18 વોર્ડના વિકાસ કામોની દરખાસ્ત હતી। આ 39 દરખાસ્તમાંથી દરખાસ્ત નંબર 3 જે ગઈ સ્ટેન્ડિંગમાં પેન્ડિંગ રાખવામાં આવી હતી, સર્વેશ્વર ચોકમાં જે વોકડો નવો આધુનિક વોકડો બનાવી છે એમાં ખર્ચ વધારાની જે દરખાસ્ત હતી 1 કરોડ 80 લાખ રૂપિયા એજન્સીએ વધુ માંગ્યા હતા। એ દરખાસ્તને નામંજૂર કરી અને શોર્ટ ટર્મ ટેન્ડર કરીને સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવું અને ચોમાસા પહેલાં એ કામ પૂર્ણ કરવાની દરખાસ્ત આજે એ દરખાસ્તને નામંજૂર કરીને નવી રીટેન્ડર કરવાની પણ આજે મંજૂર કરવામાં આવેલ છે। કુલ મિલાવીને વાત કરું તો 55 કરોડ 64 લાખ 79 હજાર જેવી માતબર રકમના વિકાસ કામોના ખર્ચે વિકાસ કામો માટે આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીના શાસકોની સ્ટેન્ડિંગ કમિટી હતી ને જેમાં 55 કરોડ જેવા અંદાજિત ખર્ચના કામો મંજૂર કરવામાં આવ્યા છે। રાજ્ય સરકારના એક પરિપત્ર મુજબ કોઈપણ ગુજરાતના મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ જ્યારે વિદેશ જતા હોય છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટી અથવા જનરલ બોર્ડ બેમાંથી એકમાં એ પદાધિકારીની દરખાસ્તને મંજૂર કરી અને રાજ્ય સરકારમાં મંજૂરીની અર્થે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલવાની હોય છે। સાઉથ કોરિયામાં માનનીય મેયરશ્રી અને માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બંનેને જવાનું હતું, પરંતુ બંને પદાધિકારી જો વિદેશ જાય તો 10 દિવસ જેવો સમય છે, 4 દિવસ ત્યાં સેમિનારમાં ભાગ લેવાનો છે અને 2 દિવસ જવાના અને 2 દિવસ આવવાના, તો 10 દિવસ જેવો ખાસો સમય મહાનગરપાલિકામાં મુખ્ય પદાધિકારીઓએ ન જવું જોઈએ। માનનીય પ્રમુખશ્રી રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટીની સૂચના આવી છે કે માનનીય મેયરશ્રી જશે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અહીંયા રહેશે કામો માટે, કારણ કે લોકોના કામો માટે સતત પ્રવાહ અહીંયા આવતો હોય છે। એ અનુસંધાને માનનીય મેયરશ્રી સાઉથ કોરિયા જઈ રહ્યા છે અને આ દરખાસ્તને રાજ્ય સરકારમાં મંજૂરી અર્થે અમે મોકલશું। સરકાર મંજૂરી આપે ત્યારબાદ માનનીય મેયરશ્રીનો પ્રવાસ થશે। હા, એટલે એમાં એ દરખાસ્ત આવી હતી અને લીગલ ઇન્ટેન્ટ માટે માસિક 1 લાખ રૂપિયાના પગારથી 3 લીગલના કર્મચારીઓની જે પાર્ટ ટાઈમ ભરતી કરવાની હતી એમાં વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખ્યું છે। દાખલા તરીકે અમદાવાદ, સુરત, વડોદરા મહાનગરપાલિકામાં આ કઈ પ્રકારે કામગીરી, કેટલો પગાર ચૂકવવામાં આવે, એ પેટર્નને ધ્યાનમાં રાખીને આવનારી સ્ટેન્ડિંગમાં પણ એ મંજૂર અથવા ના મંજૂર કરવામાં આવશે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।